ઓકે ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ગાલા પ્રશ્નપત્ર 2 ના વિભાગ ડી ના પ્રશ્ન નંબર 47 થી 54 ની ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ. પ્રશ્નપત્ર 2 નો વિભાગ ડી નો પહેલો 47 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી થાય. તો સાબિત કરો કે CA² બરાબર CB ઇન્ટુ CD. આ દાખલો કરવા માટે આપણે આકૃતિની જરૂર પડશે. તો ચલો સૌપ્રથમ આકૃતિ જોઈએ. ત્રિકોણ એબીસી આપેલ છે આપણને, જેમાં એવું પણ કીધું છે કે ખૂણો એડીસી એટલે કે આ ખૂણો તથા ખૂણો બીએસી એટલે કે આ ખૂણો બંને સમાન છે અને પછી કંઈક સાબિત કરવાનું છે. તો ચલો આગળ જઈએ. હવે બે ત્રિકોણ કન્સિડર કરવાના છે. ત્રિકોણ CDA એટલે કે આ નાનો ત્રિકોણ તથા ત્રિકોણ CAB એટલે કે આ મોટો ત્રિકોણ. બંને ત્રિકોણમાં એક આ ખૂણો અને એક આ ખૂણો સમાન છે જે લખેલું છે, તથા બંને ત્રિકોણમાં ACD અને BCA એટલે કે આ ખૂણો સામાન્ય છે એટલે કે એક જ ખૂણો છે. આથી ખોખુ શરત મુજબ ખૂણો ત્રિકોણ CDA અને ત્રિકોણ CAB એકરૂપ થાય. હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે CD અપોન CA બરાબર CA CB બરાબર છે. ક્રોસ ગુણાકાર કરીએ તો CB ગુણ્યા CD બરાબર CA ગુણ્યા CA થાય. CA ગુણ્યા CA એટલે CA² બરાબર CB ઇન્ટુ CD, જે આપણે સાબિત કરવાનું હતું. જઈએ 48 નંબરના પ્રશ્ન તરફ. 48 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે થેલ્સનું પ્રતીક લખો અને સાબિત કરો. આગળના પેપરમાં થેલ્સનું પ્રમેય હતું, અત્યારે થેલ્સનું પ્રતીક પ્રમેય લખવાનું છે. ચલો જોઈએ. ઓકે, થેલ્સનું પ્રતીક પ્રમેય શું કહે છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ વિધાન માટે આપણે પક્ષ અને સાધ્ય લખીશું. તો પક્ષ એવું કહે છે કે ત્રિકોણ એબીસીમાં એક રેખા AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે અને એવી રીતે છેદે છે કે AD અપોન DB બરાબર AE અપોન EC થાય. અને સાબિત કરવાનું છે કે આ DE રેખા એ BC ત્રીજી બાજુ BCને સમાંતર છે. ચલો શરૂ કરીએ સાબિતી. હવે રેખાઓ DE અને BC બંને ત્રિકોણ એબીસીના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા છે કે DE એ BCને સમાંતર છે, DE એ BCને સમાંતર છે અથવા તો સમાંતર નથી. જો આપણે સમાંતર લઈશું તો આપણું પ્રમેય સાબિત થઈ જશે. એટલે આપણે ચાલુ રાખીશું કે બંને સમાંતર નથી. એટલે પ્રમેયની શરૂઆત કરું છું. ધારો કે DE એ BCને સમાંતર નથી. તો હવે શું કરીએ કે Dમાંથી BCને સમાંતર હોય એવી એક બીજી રેખા દોરીએ છીએ જે ACને E ડેશમાં છેદે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. BCને સમાંતર એવી રેખા દોરું છું કે જે ACને E ડેશમાં છેદે છે. આવી એક કાલ્પનિક રેખા મેં દોરી છે. હવે એવું થાય તો આગળના પ્રમેય મુજબ AD અપોન DB બરાબર AE ડેશ અપોન E ડેશ C લખી શકાય. હવે આપણી પાસે પક્ષમાં છે કે AD બરાબર DB અને AE બરાબર AE અપોન EC. તો બંનેના જમણી બાજુના ભાગ સરખાવી દઉં તો હું લખી શકું કે AE અપોન E ડેશ બરાબર AE અપોન EC બરાબર છે. તો બંને બાજુ હું એક ઉમેરી દઉં અને પછી લસા લેવાનો પ્રયત્ન કરું તો એવું બને કે AE ડેશ પ્લસ E ડેશ C આખાના છેદમાં EC E ડેશ C બરાબર AE પ્લસ અહીંયા લસા લઈશ તો પ્લસ EC અને આખાના છેદમાં EC. હવે આકૃતિ પરથી તમે જોશો કે AE ડેશ અને E ડેશ C કરશો તો એ AC બની જશે. નીચે E ડેશ C છે અને જમણી બાજુ AE પ્લસ EC કરશો તો આપણને AC મળશે અને છેદમાં EC છે. હવે આનો મતલબ એવો થાય કે બંને સાઈડથી AC ઉડી જાય તો મળે કે EC બરાબર E ડેશ C એટલે કે E ડેશ C બરાબર EC. આનો મતલબ તો એવો થયો કે આકૃતિ પર જોઈએ તો E ડેશ અને E બંને એક જ બિંદુઓ છે એટલે કે સંપાતી બિંદુઓ છે. એનો મતલબ એવો થયો કે E ડેશ અને E બંને સમાન જ છે. આથી રેખા DE ડેશ અને રેખા DE એક જ રેખા છે તેવું સાબિત થાય છે. અર્થાત રચના મુજબ DE બરાબર સમાંતર BC થઈ જાય. આ હતું થેલ્સના પ્રમેયનું પ્રતીક જે આપણે સાબિત કર્યું. આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. નવો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 49, જેમાં કહે છે
કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. એટલે કે હું ધારું છું કે પ્રથમ ધન પૂર્ણાંક x છે તો એના પછીનો ધન પૂર્ણાંક એટલે કે x+1 થાય. જે બે સંખ્યાઓ ધારવાની હતી એમાંથી પ્રથમ x છે અને બીજું x+1 છે. આપણને એવું આપ્યું છે કે તેમના વર્ગોનો સરવાળો, એટલે મેં પ્રથમ સંખ્યાનો વર્ગ કર્યો અને બીજી સંખ્યાનો વર્ગ કર્યો. સાદુરૂપ આપ્યું તો એક આવું સમીકરણ મળ્યું કે 2x² + 2x+1, અને એવું આપ્યું છે કે વર્ગોનો સરવાળો 365 છે, એટલે કે આના = 365 આવે. બસ, તો ફક્ત સાદુરૂપ આપવાનું બાકી રહે છે. સાદુરૂપ શું કહે છે? 300 આ બાજુ 1 હતું, 365 આ બાજુ આવ્યું, એટલે અહીંયા થઈ જશે -364. આખા સમીકરણને હું 2 વડે ભાગી શકીશ, એટલે લખાશે x² + 2x - 182 = 0. હવે 182ના ભાગ પાડવાના છે કે બાદબાકી માઇનસ હોવાથી બાદબાકી 1 આવે. 13 × 14 અથવા તો 14 × 13 કરીશ એટલે 182 મળશે. અને એ જ રીતે અવયવ પાડશો તો આપણને બે અવયવ મળશે, x+14 અને x - 13 = 0. x+14 = 0 ઉપરથી મળશે x = -14, અને x - 13 ઉપરથી મળશે આપણને x = 13. પરંતુ આ શક્ય નથી, કારણ કે ધન પૂર્ણાંક લેવાના, તો x = ઋણ એટલે કે -14 શક્ય નથી. એટલે જવાબ મળ્યો આપણને x = 13. તો પ્રથમ પૂર્ણાંક 13 થઈ જાય અને બીજો પૂર્ણાંક x+1 = 14 થઈ જાય. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. નવો પ્રશ્ન નંબર 50 એવું કહે છે કે 30 વિદ્યાર્થીઓના વજનની માહિતી આપેલી છે. તમે પ્રશ્ન જોશો તો માહિતી આપેલી છે અને તેના પરથી આપણે મધ્યસ્થ શોધવાનો છે. જો પ્રશ્ન નંબર 50 ચેન્જ છે. પ્રશ્ન નંબર 50 એવું કહે છે કે સુબ્બારાવે 1995માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ મળે છે. તો કેટલા વર્ષ પછી તેમનું વેતન 7000 રૂપિયા થશે? આપણે એ શોધવાનું છે. તો બહુ સિમ્પલ ગણતરી છે આની. બહુ જ સિમ્પલ ગણતરી છે આની કે સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક આપણને 5000 રૂપિયા આપેલી છે. હવે એને 200 રૂપિયા વેતન વૃદ્ધિ મળે છે, તો બીજા વર્ષની આવક કેટલી થઈ જશે? 5000 + 200 = 5200. ત્રીજા વર્ષે ફરીથી 200 રૂપિયા વધે છે, તો 5200 + 200 એટલે કે 5400 થશે. આમ તમે જુઓ તો તેની આવકના આંકડા સમાંતર શ્રેણી 5000, 5200, 5400 એવી રચના કરે છે. એટલે આ એક સમાંતર શ્રેણી છે, તો પ્રથમ પદ 5000 થઈ ગયું. સામાન્ય તફાવત જોવા જઈએ તો 5200 - 5000 એટલે કે 200 થઈ ગયું. અને nમું પદ એટલે કે 7000 આપણને આપેલું છે. તો anનું સૂત્ર છે એની ઉપરથી a + n - 1 × d સૂત્રમાં કિંમત મૂકશો તો n = 11 મળશે. એટલે કે 11 વર્ષે તેની આવક 7000 રૂપિયા થશે. આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 51. 32 વિદ્યાર્થીઓના વજનની માહિતી આપેલી છે અને તેના પરથી વજનનો મધ્યસ્થ શોધવાનો છે. માહિતી જે આપી છે તેનો મધ્યસ્થ શોધવાનો છે. તો જોઈએ, માહિતીમાં આપણને આપ્યું છે વર્ગ આપ્યો છે અને FI આપ્યું છે. 40 થી 45, 45 થી 50, 50 થી 55 એવા વર્ગ આપ્યો છે અને સામે એની FI આપી છે. હવે મિત્રો, મધ્યસ્થ શોધવો હોય તો આપણે સંચય આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે CF શોધવું પડે. બરાબર છે? CF કેવી રીતે શોધાય? પ્રથમ બે ક્રોસમાં સરવાળો કરો તો 3 + 2 = 5, 5માં બીજું 8 ઉમેરો એટલે 13, 13માં 6 ઉમેરો એટલે 19, 19માં આ 6 ઉમેરો એટલે 25, 25માં 3 ઉમેરો એટલે 28, 28માં 2 ઉમેરો એટલે 30. એ 30 અને આ 30 સિગ્મા FI સમાન આવી જાય તો આપણી ગણતરી સાચી છે. હવે મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે, m = L + n/2 - CF/F × H થઈ જશે. તો એના માટે બધી માહિતી જોઈએ છે આપણે. તો n બરાબર આપણી પાસે 30 છે, n/2 કરીએ તો 15 મળશે. 15મું અવલોકન આપણે CFમાં શોધીએ તો 55 થી 60માં સમાયેલ છે. એટલે કે 55 થી 60 એ મધ્યસ્થ વર્ગ બનશે. મધ્યસ્થ વર્ગ મળી ગયો એટલે તમને L મળી ગયો અહીંથી 55, એમાં F મળી જશે 6, CF મળી જશે 13 અને H મળી જશે 5, જે H આપણને પ્રશ્નમાંથી પણ ખબર પડી છે. એ સાથે આ બધી જ કિંમતો મધ્યસ્થના સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપીએ તો આપણને મધ્યસ્થ મળી જશે 56.67. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 52. પ્રશ્ન નંબર 52માં એવું છે કે કંઈક માહિતી આપેલી છે અને એની પરથી મધ્યક શોધવાનો છે. બરાબર છે મિત્રો? તો માહિતીમાં તમને વર્ગ અને આવૃત્તિ બે વસ્તુ આપેલી છે.
વર્ગમાં તમને 65 થી 68, 68 થી 71, 71 થી 74 એમ આપેલું છે, સાથે ફ્રીક્વન્સી એફઆઈ આપેલી છે. મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ વાપરવું હોય તો આપણે સિગ્મા એફઆઈની જરૂર પડશે અને સિગ્મા એફઆઈ ડીઆઈની જરૂર પડશે. એફઆઈ ડીઆઈ શોધવા માટે આપણે એક્સઆઈની જરૂર પડશે અને એક્સઆઈ આપણે મધ્ય કિંમત છે. આ વર્ગની મધ્ય કિંમત 66.5 થાય છે. સામાન્ય તફાવત બધામાં ઉમેરશો એટલે તમને એક્સઆઈનું કોષ્ટક મળી જશે. એના પછી કોઈ પણ એક મધ્ય કિંમત લઈને એને એ નામ આપી દઈએ તો એની સામે 0 મૂકી દો અને ડીઆઈ શોધવા માટે એક્સઆઈ માઇનસ એ લખી નાખો. આમાંથી એક્સઆઈની કિંમત આ એક્સઆઈ છે 78.5, એમાંથી એ બાદ કરો એટલે 3 મળે, આમાંથી એ બાદ કરો એટલે 6 મળે, આમાંથી એ બાદ કરો એટલે 9 મળે. એ જ રીતે ઉપર પણ કરવાની ગણતરી. હવે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરો તો 9 દુ -18, 6 ચોક 24 -24, 3 તરી 9 -9, 8 ગુણ્યા 0 એટલે 0, 7 તરી 21, 4 6 24, 2 9 18 અને અહીંથી તમને મળશે સિગ્મા એફઆઈ ડીઆઈ. બસ આ જ સૂત્રને અહીંયા કિંમતમાં મૂકો, આ જ કિંમતને સૂત્રમાં મૂકો. એની કિંમત 75.5, સિગ્મા એફઆઈ ડીઆઈ આપણને 12 મળ્યો, સિગ્મા એફઆઈ આપણી પાસે 30 છે. સાદુરૂપ આપશો ગણતરી કરીને એટલે તમને જવાબ મળશે 75.9. ચલો મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 53, સંભાવનાનો પ્રશ્ન છે અને એવું કહ્યું છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના આંક લખેલી 90 તકતીઓ છે. જો ખોખામાંથી એક તકતી પસંદ કરવામાં આવે તો અલગ અલગ 4 સંભાવના શોધવાની છે, જેમાંથી એક છે 2 અંકની સંખ્યા હોય, બીજામાં પૂછ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ત્રીજામાં પૂછ્યું છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને ચોથામાં પૂછ્યું છે કે પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો. ચલો દાખલો શરૂ કરીએ. હવે સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે, સાનુકૂળ પરિણામો છેદમાં પરિણામની કુલ સંખ્યા. હવે એક તકતી કાઢવાના પ્રયોગમાં કુલ પરિણામની સંખ્યા 90 થાય એટલે કંઈ પણ દાખલો ગણીશું એના છેદમાં 90 આવશે. હવે પ્રથમ ઘટના કીધી છે કે કાઢેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય તો મિત્રો 1 થી 90માં 2 અંકની સંખ્યા કેટલી હોય તો જો 10 થી ચાલુ થાય તો 90 સુધી એટલે કે કુલ 81 સંખ્યાઓ મળે. તો પ્રોબેબિલિટી ઓફ એ થઈ જશે 81 છેદમાં 90 અને ભાગ ચલાવો તો 9/10. એ જ રીતે બીજા ભાગ પર જોઈએ તો બીમાં એવું કીધું હતું આપણને, ઘટના બી આપણે લેવાની છે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. હવે 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ તો કે 1 4 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 64 અને 81. એ રીતે આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ ટોટલ મળે છે 9. તો પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે ઘટના બીની સંભાવના 9/90 એટલે કે 1/10 થઈ જશે. એ જ રીતે ત્રીજા ભાગમાં જોઈએ. ત્રીજા ભાગમાં આપણને કીધું છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા શોધવાની છે, ની ઘટના સંભાવના શોધવાની છે. 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 1 થી 90માં કેટલી આવે? 5 10 15 20 કરતાં 85 થી 90 સુધી છેલ્લે બધી જ સંખ્યાનું ટોટલ મારો તો કુલ આવશે 18 અને છેદમાં તો 90 ફિક્સ છે કુલ પરિણામની સંખ્યા. ભાગ ચડાવો તો 1/5 એ તમારો જવાબ થઈ જશે. ચોથા ભાગમાં તમને કીધું છે કે પૂર્ણ ઘન સંખ્યા મળે તેની સંભાવના શોધો. પૂર્ણ ઘન સંખ્યા એટલે જેમ પૂર્ણ વર્ગ કર્યો તે પૂર્ણ ઘન. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન કરીશું મિત્રો તો 125 થઈ જશે એટલે ચાલશે નહીં, કેમ કે આપણી પાસે 1 થી 90 જ તકતી છે એટલે આપણા સાનુકૂળ પરિણામો થઈ ગયા છે 4. તો આ ઘટનાની સંભાવના થઈ જશે 4/90. અહીં આપણો દાખલો પૂરો થાય છે. આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન નંબર 54 પર. પ્રશ્ન નંબર 54 એવું કહે છે કે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની સંભાવના શોધો. મિત્રો એક સિક્કો 3 વખત ઉછાળીએ એટલે આપણને કેટલા પરિણામ મળે એ પહેલાં જોવું પડે અને કયા મળે એ પણ જોવું પડે. આપણને કુલ 8 પરિણામ મળે, જેમાં HHH, HHT, HTH, THH તથા HTT, THT, TTH અને TTT એમ કુલ 8 પરિણામ મળે છે, જ્યાં H એ છાપ દર્શાવે છે, T એ કાંટો દર્શાવે છે. હવે 4 અલગ અલગ ઘટના શોધવાની, જેમાંથી પ્રથમ ઘટના એવી કીધી છે કે બરાબર 2 છાપ મળે. મિત્રો આમાંથી બરાબર 2 છાપ કેટલી જગ્યાએ છે તો 1, 2 અને 3 જ, બાકી બધે બરાબર 2 છાપ નથી એટલે કે આપણું સંભાવના બની જશે 3 અને છેદમાં 8 એટલે કે પરિણામની કુલ સંખ્યા. એટલે આપણી સંભાવના થઈ ગઈ 3/8. એના પછી બીજી ઘટના આપણે શોધવાની હતી મિત્રો, ઓછામાં ઓછી 2 છાપ મળે તો એ ઘટનાના શક્ય પરિણામો કયા બનશે? HHH, HHT, HTH અને THH.
કુલ 1, 2, 3 અને 4 પરિણામ છે તો બી ઘટના બનવાની સંભાવના 4/8 એટલે કે 1/2 થઈ જશે. એના પછી ઘટના સી માં લેવાની છે કે વધુમાં વધુ 2 છાપ મળે, 2 થી વધારે છાપ ચાલશે નહીં. એટલે કે ટ્રિપલ એચ વાળું પરિણામ નહીં ચાલે, બાકી બધા પરિણામ ચાલશે. અર્થાત આપણને કુલ 7 પરિણામો મળશે. એટલે આપણી સી ઘટના મળવાની સંભાવના થઈ જશે 7/8. અને એના પછી છે ઘટના ડી, ચોથો પ્રશ્ન કે કાંટા કરતાં છાપ વધારે હોય, છાપની સંખ્યા કાંટા કરતાં વધારે હોવી જોઈએ. તો એવું જોઈશું તો 1, 2 અને 3 અને કુલ 4 પરિણામ આપણને એવા મળે છે કે જેમાં કાંટા કરતાં છાપની સંખ્યા વધારે હોય એટલે કે પ્રોબેબિલિટી ઓફ ડી થઈ જશે 4/8 એટલે કે 1/2. તો મિત્રો અહીંયા આપણા 54 સુધીના પ્રશ્નો પૂરા થાય છે વિભાગ ડી પ્રશ્નપત્ર 2ના. થેન્ક યુ વેરી મચ.